શરૂઆતમાં વાત કરી આરટીઆઈમાં માહિતી માંગી તેનો દુરુપયોગ કરી શાળા સંચાલકો પાસે લાખો પડાવતા શખ્સ સામે ગાંધીનગરમાં ગુનો નોંધાયો છે। શૈક્ષણિક સંસ્થાઓની વિગતો મેળવી બાદમાં ટ્રસ્ટીઓને બ્લેકમેલ કરતા મહેન્દ્ર પટેલ સામે ગુનો નોંધી સીઆઈડી ક્રાઇમે તેના ઘેર દરોડા પાડ્યા છે। મહેન્દ્ર પટેલે 18 શાળાના સંચાલકોને ધમકાવી કરોડો રૂપિયા ખંખેર્યા હોવાનો ખુલાસો થતા ખળભળાટ મચ્યો છે। સીઆઈડી ક્રાઇમે મહેન્દ્ર પટેલના ઘેર દરોડા પાડતા 1 કરોડથી વધુની રોકડ સહિત સોના દાગીના અને 400 કરતા વધારે ફાઇલ મળી આવી છે, જે તમામ મુદ્દામાલને પોલીસે જપ્ત કર્યા છે। પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે મહેન્દ્ર પટેલને વર્ષ 1995માં શાળાઓમાં બાળ ફિલ્મો બતાવવાનો કોન્ટ્રાક્ટ મળ્યો હતો, જે બાદ શાળા સંચાલકો અને શિક્ષણ ખાતામાં સંપર્કો વધતા સંચાલકોને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતું। શૈક્ષણિક વિભાગમાં પણ મહેન્દ્ર પટેલના મળતિયાઓ કામ કરતા હોવાનો ખુલાસો થતા તપાસ શરૂ કરાઈ છે। ત્યારે દાહોદની નકલી કચેરીની જેમ મહેન્દ્ર પટેલની તપાસમાં પણ મોટા સરકારી માથાઓના નામ ખુલે તેવી શક્યતા છે। અત્યાર સુધી સમાધાનના અર્થે પૈસા આપી બરાબર છે, આપણે ન જવું પડે, કોઈ પણ દોડાદોડીમાં પડવું નહીં પડે, એટલે એને હેતુથી અમે શોર્ટ આઉટ કરી લેતા હતા। જ્યારે પણ દબાવે ત્યારે પૈસા આપી દેતા હતા। પણ જ્યારે નવા મુખ્યમંત્રી એટલે શિક્ષણ મંત્રી આપણા પ્રફુલભાઈ પાનસરિયા અને નવા ડીઓ સાહેબ જ્યારે મુકાણા ત્યારે મેં ફરી રજૂઆત કરી કે આટલા વર્ષોથી અમને હેરાન કર્યું, હજી સુધી અમારી અરજીઓ કોઈ સાંભળી નથી। તો એમને એવું કેવું થયું કે ભાઈ તમે ઉચ્ચ સ્તરીય તમારી અરજી લાવશું, તમારી પાસે પૂરતા ઠોસ પુરાવા હશે તો અમે ઉચ્ચ સ્તરીય લઈ જઈશું। એટલે પ્રફુલભાઈ પાનસરિયાના કહેવાથી સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચે સપોર્ટ કર્યો અને ગૃહમંત્રી આપણા જે છે બરાબર એ ગૃહમંત્રી એ પણ આખી ટીમે પણ પૂરતો સપોર્ટ કર્યો અને સપોર્ટ કરી અને આજે અમારામાં હિંમત આવી અને અમે રજૂઆત કરી છે। ગૌતમ શિવાળી લાઈવ જોડાઈ ગયા છે। ગૌતમ, આરટીઆઈમાં માહિતી માંગી તેનો દુરુપયોગ કરી શાળા સંચાલકો પાસે લાખો પડાવતા શખ્સ સામે ગાંધીનગરમાં ગુનો નોંધાયો છે, શું વિગત મળી રહી છે? ચોક્કસથી કહી શકાય કે સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે મહેન્દ્ર પટેલના ઘરેથી તેની ધરપકડ કરવામાં આવી છે। મહેન્દ્ર પટેલ કે જેમને 1995 અંદર બાળ ફિલ્મો બતાવવાનો કોન્ટ્રાક્ટ મળ્યો હતો ને તેના આધારે તેઓએ એક ષડયંત્ર જે છે તે રચ્યું હતું ને તેમાં તે પાર પાડવા માટેના પ્રયાસો હાથ ધર્યા હતા। તેઓ જે આરટીઆઈ એક્ટિવિસ્ટના નામે વિવિધ શાળાઓની અંદર આરટીઆઈ કરતા હતા, ડોક્યુમેન્ટ પૂરતા ન હોવાની બાબતો પણ સામે આવતી હતી ને તેના કારણે તેની પૈસા પડાવવાની વાતો જે છે તે સામે આવતી હતી ને આ પ્રકારનું કૌભાંડ આચરતા મહેન્દ્ર પટેલની ધરપકડ જે છે તે કરવામાં આવી છે। વિવિધ સ્કૂલોની અંદરથી તેમને આરટીઆઈ કરી હતી અને આરટીઆઈના મારફતે વિગતો પૂરતી નથી તે પ્રકારની વાતો કરી અને તેઓ પૈસા પડાવતા હોવાની બાબતો જે છે તે સામે આવી હતી। આ અંતર્ગતની જે રજૂઆતો અનેક વખત ડીઓ સાથે થઈ હતી અને તે અનુસંધાને ત્યારબાદ આ પગલા જે છે તે ભરવામાં આવે છે અને તેની ધરપકડ કરવામાં આવી છે। મહત્વની વાત એ છે કે સુરત અને વલસાડ સહિતના જે વિસ્તારોની અંદર જે શાળાઓ આવેલી છે ત્યાં આ પ્રકારના કૌભાંડ આચર્યું હોવાની બાબતો સામે આવી રહી છે, જેમાં આઈડિયલ સ્કૂલ જે છે તેનો સમાવેશ થાય છે, આરડીએ સોનાર સ્કૂલ છે તેનો સમાવેશ થાય છે, ન્યૂ મોડલ ઇંગ્લિશ સ્કૂલ જે છે તેનો સમાવેશ થાય છે, સાઈ અંગ્રેજી હિન્દી મીડિયમની સ્કૂલ છે તેનો સમાવેશ થાય છે, સચિન વિસ્તારમાં આવેલી આ સ્કૂલ જે છે યુનિટી સ્કૂલ જે છે તેનો પણ આ સમાવેશ થાય છે। આ તમામ પ્રકારની જે સ્કૂલો જે છે તેમાં તેણે આરટીઆઈ કરી હતી, વિગતો માંગી હતી અને ત્યારબાદ તેમાંથી પૈસા પડાવ્યા હોવાની બાબતો પણ સામે આવી રહી છે, તે પ્રકારની બાબતો સામે આવી રહી છે। પરંતુ હવે જોવાનું એ રહેશે કે ઠોસ પગલા કેવા પ્રકારના લેવામાં આવે છે, આ અનુસંધાને કયા કયા કૌભાંડો તેના આધારે ખુલે છે। અત્યારે હાલ તો ધરપકડ જે છે તે કરવામાં આવી છે અને ધરપકડ બાદ વધુ ખુલાસા થાય તે પ્રકારની પણ એક આશા જે છે તે સેવાઈ રહી છે। જી આભાર ગૌતમ, વિગત સાથે જોડાયા તે બદલ। તો દાહોદની નકલી કચેરીની જેમ મહેન્દ્ર પટેલની તપાસમાં પણ મોટા સરકારી માથાઓના નામ ખુલે તેવી પ્રબળ શક્યતાઓ દેખાઈ રહી છે।